ઝાલોદમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવામાં જંગલની જમીનમાં અમારા પશુઓનું નિર્વાહન થાય છે. વિકાસના નામે વિનાશ નહીં થવા દઈએ તેવી માંગ સાથે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન આપી રજૂઆત કરી. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલા ટાઢાગોલા અને શારદા ગામની જંગલની જમીનમાં એરપોર્ટ ઓથોરિટીએ જમીન માપણી કરતા ખેડૂતો રોષે ભરાયા છે. તેમને જણાવ્યું છે કે માછનનાળા જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લેવાય તેના કારણે ખેડૂતો જમીન માલિકો વળતર માટે આજ દિન સુધી પણ વલખા મારી રહ્યા છે અને કાળીટુ જળાશય યોજના અંતર્ગત સેંકડો એકર જમીન છીનવી લેવાય તેમ છતાંય ત્યાંના ખેડૂતોને આજ દિન સુધી સિંચાઈ માટે એક પણ ટીપું પાણી આપવામાં નથી આવ્યું અને હાલમાં જ ઉદ્યોગપતિઓ અને માલેતુજારોને ખુશ કરવા માટે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર હાઈવે પસાર કરાયો. એમાં પણ 14 ગામોના ગરીબ આદિવાસીઓની જમીન સસ્તા ભાવે છીનવી લેવાય તેમ છતાંય તેમાં સ્થાનિક ગરીબ ખેડૂત આદિવાસીઓની મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ, જેમાં 3 વર્ષથી તંત્ર સામે લડાઈ લડી રહ્યા છે તેમ છતાંય હજુ સુધી મૂળભૂત સુવિધાઓ આપવામાં કોઈ ઠેકાણું નથી અને હવે પડતામાં પાટું જેવો હાલ ફરી સર્જાઈ રહ્યો છે, જેમાં ડોમેસ્ટિક એરપોર્ટ લાવવા માટે મંજૂર કરી દેવામાં આવ્યો છે અને ઝાલોદ તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂતોનો ખાત્મો કરી દેવાનો હોય તે અંતર્ગત વારંવાર વિકાસના નામે અમારા ગરીબોની જમીન છીનવી લઈ વિકાસના નામે વિનાશ કરવામાં આવી રહ્યો છે. તે રોકવામાં આવે તેને લઈને ઝાલોદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ વિનંતી કરવામાં આવી છે કે અમારા અનુસૂચિત શિડ્યુલ 5 વિસ્તારમાં અમારા ખેડૂત પોતાની સંમતિ ન આપે ત્યાં સુધી જમીન છીનવી શકતા નથી અને વિકાસના નામે વિનાશ કરવા કટિબદ્ધ બનેલી આ સરકાર અમારા ગરીબ આદિવાસીઓના ભવિષ્યની ચિંતા કર્યા વગર અમારી જમીન છીનવી લઈ અમારી રૂઢિ પ્રણાલી છે તેને તોડી નાખવામાં આવી છે. આદિ અનાદિ કાળથી અમે સંયુક્ત પરિવારોમાં રહેન સહેન કરતા જઈને આવ્યા છે. તેમાં સંયુક્ત પરિવારોને વેર વિખેર કરવાના બદ ઇરાદાથી અમારી જમીન છીનવી અમારા ખેડૂતોને આશ્વાસન આપી જંગલની જમીનનું સર્વે કરવા તંત્રના અધિકારીઓએ 1018 એકર જમીનનું સર્વે કરી અને આ ડોમેસ્ટિક એરપોર્ટમાં 4190 એકર જમીનની જરૂરિયાત હોય તો તેમાં 3072 એકર જમીન આ સરકાર ક્યાંથી લાવશે અને જંગલની જમીનના નામે અમારા ખેડૂતોને બહેકાવી ખોટી રીતે અમારી જમીન છીનવી લેવાનું આ સરકાર દ્વારા જે કાવતરું કરવામાં આવ્યું છે તેના વિરોધ સાથે આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપી સાથે જ ચીમકી અપાઈ છે, જેમાં ખાનગી જમીન તો અલગ પરંતુ આ જંગલની જમીનમાં અમારા પશુઓનું નિર્વાહન થાય છે તેના માટે અમે એક પણ ઇંચ જંગલની જમીન આપીશું નહીં તેવા પ્રચંડ વિરોધ સાથે ઝાલોદ તાલુકાના આદિવાસી ખેડૂતોએ આવેદનરૂપી રજૂઆત કરી છે. સાંભળીએ તેમને આવેદન બાદ શું જણાવ્યું હતું. હાલ સરકારશ્રી દ્વારા અમારા ઝાલોદ તાલુકાના 5 ગામોમાંથી જે ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવાનું નક્કી કર્યું છે એના અંતર્ગત આજે અમે દાહોદ જિલ્લાના આગેવાનો પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આવેદન મારફત અમે પ્રાંત અધિકારીશ્રીને વિનંતી કરી છે કે સાહેબ સૌપ્રથમ માછનનાળા જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવી. એમાં જે અમારા ખેડૂતો હતા એ આજ દિન સુધી જમીન અને એના જમીનના વળતર માટે વલખા મારી રહ્યા છે. તે ઓછું હોય તેમ જે આજે અસરગ્રસ્ત થવા જઈ રહ્યા છે 5 ગામોમાંથી કાળીટુ જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન સેંકડો એકર છીનવી લેવામાં આવી. એમાંથી પણ આજ દિન સુધી અમારા ખેડૂતોને એક ટીપું પણ સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું નથી અને તે ઓછું હોય તેમ ઉદ્યોગપતિઓને માલેતુજારોને ખુશ કરવા માટે દિલ્હીથી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવે જે પસાર કરવામાં આવ્યો એમાં અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોના ગરીબ આદિવાસીઓની જમીન બિલકુલ સસ્તા ભાવે છીનવી લેવામાં આવી અને આ હાઈવેનું કામ કરતા જે અમારી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ એના માટે અમારા ખેડૂતો છેલ્લા 3 વર્ષથી લડાઈ લડતા જઈને આવ્યા પણ આજ સુધી એનું જરાય ઠેકાણું નથી અને પડતામાં પાટું હોય એમ ફરીથી ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરી અને અમારા ગરીબ આદિવાસીઓની આ સરકાર દ્વારા જાણે કે ઝાલોદ તાલુકાના આદિવાસી ખેડૂતોનો ખાત્મો જ કરી દેવાનો હોય એ અંતર્ગત વારંવાર વિકાસના નામે જમીન છીનવી લઈ અમારા ગરીબોનો વિનાશ કરવામાં આવી રહ્યો છે. એ માટે આજરોજ અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આવેદન મારફત અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારા અનુસૂચિત 5 વિસ્તારમાં જ્યાં સુધી અમારો ખેડૂત પોતાની સંમતિ ના આપે ત્યાં સુધી આપ જમીન છીનવી શકતા નથી, પરંતુ વિકાસના નામે વિનાશ કરવા માટે કટિબદ્ધ બનેલી આ સરકાર દ્વારા અમારા ગરીબ આદિવાસીઓના બાળકોના ભવિષ્યની ચિંતા કર્યા વગર આ જમીન છીનવી લઈ
અમારી જે રૂઢી અને પ્રણાલી છે એને તોડી નાખી આદિકાળથી અમે જે સંયુક્ત પરિવારમાં રહેતા જેને આવ્યા છે સંયુક્ત પરિવારોને વેરવિખેર કરવાના બદ ઇરાદાથી અમારી જે જમીન છીનવી લેવા માંગી રહી છે અને હાલ અમારા ખેડૂતોને લોલીપોપ આપી ફક્ત જંગલની જમીન સર્વે કરવા માટે એમના તંત્રના માણસો આવ્યા અને 1018 એકર જમીન સર્વે કરી, પરંતુ આ એરપોર્ટની અંદર 4190 એકર જમીન જો જરૂરિયાત હોય તો 1018 એકર જમીન સર્વે કરી તો 3072 એકર જમીન આ સરકાર ક્યાંથી લાવવાની એ એક મોટો પ્રશ્ન છે. માટે જંગલના જમીનના નામે અમારા ખેડૂતોને બહેકાવી ખોટી રીતે અમારી જમીન છીનવી લેવાનું આ સરકાર દ્વારા જે કાવતરું કરવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ સાથે આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રીને વિનંતી કરી છે, ખાનગી વસ્તુ તો જમીન તો અલગ, પરંતુ આ જંગલની જમીન પર અમારા પશુઓનો નિર્વાહ થાય છે, માટે અમે જંગલની જમીન પર એ ખીચ આપવા માટે તૈયાર નથી.